આજે આપણે લીંબુની 2 રેસીપી બનાવીશું। આપણે લીંબુને કઈ રીતે આથવા અને કઈ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું એ હું અમારા વિડીયોમાં બતાવીશ। તો મેં આ 2 કિલો લીંબુ લીધા છે। જ્યારે પણ તમે લીંબુની પસંદગી કરો તો તમારે એકદમ પાકા અને પાતળી છાલના લીંબુ લેવાના છે। જો આવી રીતે। હવે આપણે આ લીંબુને ધોઈ નાખવાના છે અને ધોઈને એને કોટનના કપડા ઉપર સૂકવી દેવાના। તો હવે આપણે આને કોટનના કપડામાં કોરા કરી દેવાના છે। તમારે ઉતાવળ હોય તો તમારે આ રીતે પણ કોરા કરી દેવાના। જો હું અત્યારે તરત જ બનાવું છું। ચાલો આપણે હવે લીંબુ આથવાનું શરૂ કરી દઈએ। તો લીંબુ આથવા માટે આપણે 3 ચમચા મીઠું લેવાનું છે। તમારે મીઠું હંમેશા સાદું જ લેવાનું, સીંધા લૂણ કે એ નહીં લેવાનું। આપણે સાદું રેગ્યુલર વાપરતા હોય એ જ લીંબુનો એ જ મીઠાનો ઉપયોગ કરવાનો। અને સાથે 1 ચમચો હળદર લેવાની છે। ચમચો હળદર લેવાની છે અને હળદર અને મીઠું બંને મિક્સ કરી લેવાનું। હળદર અને મીઠું એક સરખું થઈ જવું જોઈએ મિક્સ। તો આપણે હળદર મીઠું મિક્સ કરી લીધા છે। હવે આપણે લીંબુના 4 ફાડા કરવાના છે। તો જ્યારે પણ તમે લીંબુના ફાડા કરો તો તમારે હંમેશા સ્ટીલની છરીનો ઉપયોગ કરવાનો। અને આ ભાગ હોય ને ત્યાંથી જ આપણે ફાડા કરવાના। આ ભાગ બાજુ નહીં, જો હું તમને બતાવું આ રીતે જ। અને આ રીતે આપણે 4 ફાડા કરી લેવાના। થોડા ઊંડે સુધી કરવાના, એટલે આપણે એને ભરવાના છે। તો અહીંયા સુધી તો તમારે કાપો કરી જ લેવાનો। હવે આપણે આ બધા લીંબુ ભરી લેવાના છે। અને તમારે છે ને હંમેશા કાચની જ બોટલ લેવાની, ધોઈ કોરી કરી દેવાની અને કાચની બોટલમાં જ તમારે લીંબુને મૂકવાના। તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ। જો આવી રીતે ભરવાનું। છેક અંદર સુધી હળદર અને મીઠું ચડી જવું જોઈએ અને આવી રીતે ઊભા મૂકવાના। તમને ચમચીથી ન ફાવતું હોય તો તમે હાથથી પણ ભરી શકો છો। અને બધા લીંબુને જો આવી રીતે ઊભા મૂકવાના। આવી રીતે કરી દેવાનું। એક લેયર પૂરું થાય તમારે ત્યારે તમારે થોડો છે ને આ
આવી રીતે હળદર અને મીઠું ઉપરથી વેરી દેવાનું. ફરીવાર આપણે એવી રીતે મૂકી દઈશું. આપણે બધા લીંબુ અથાઈ ગયા છે. હવે આપણે એની ઉપર થોડું હળદર મીઠું ભભરાવી દઈશું આ રીતે. અને હવે આપણે ઢાંકણું ઢાંકીને 2 દિવસ સુધી આમ જ રહેવા દેવાનું છે. આપણે જે લીંબુ આથ્યા હતા એને 2 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એમાં હળદર મીઠાનું પાણી થઈ ગયું છે. હવે આપણે લીંબુને ઉપર નીચે કરી લઈશું. કાચની બરણી હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારે. આવી રીતે બધા લીંબુને હળદર મીઠાવાળું પાણી અડી જવું જોઈએ. અને આ પ્રોસેસ તમારે 2-3 દિવસ સુધી રોજ કરવાની. આ લીંબુમાંથી અથાણું પણ બની શકે છે. જો તમારે અથાણાની રીત જાણવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. હવે બનાવશું લીંબુનું આપણે ઇન્સ્ટન્ટ અથાણું. તો મેં 250 ગ્રામ લીંબુ લીધા છે. લીંબુને આપણે આવી રીતે 4 ફાડા કરી દેવાના. અને બને ત્યાં સુધી તમારે આ બિયા કાઢતું જવાનું. જેટલા નીકળે ને એટલા કાઢી નાખવાના. લીંબુના ચીરા થઈ ગયા છે. તો ચાલો હું તમને એક મસાલો બનાવતા શીખવાડું. આમાં નાખવાનો આપણે એક મસાલો બનાવવાનો છે તે હું તમને બતાવું. તો હવે આપણે ઇન્સ્ટન્ટ અથાણામાં જે મસાલો નાખવાનો છે એ હું તમને બતાવું છું. તો આપણે 250 ગ્રામ લીંબુ લીધા હતા. તો 250 ગ્રામ ખાંડ લેવાની છે. ખાંડમાં ન બનાવવું હોય તો તમે ગોળમાં પણ બનાવી શકો છો. જીરું લેવાનું છે, 4 ચમચી જીરું લેવાનું છે. અને 20 થી 25 નંગ મરી અને એમાં 3 થી 4 નંગ લવિંગના અને કાશ્મીરી લાલ મરચું. તો ચાલો આપણે મસાલો બનાવીએ. તો મિક્સર જાર લઈ લેશું અને આપણે મિક્સર જારની અંદર જીરું, મરી અને લવિંગ પહેલા આપણે આને ક્રશ કરી લઈશું. થોડું અધકચરું થઈ જાય પછી આપણે આ મરચું એડ કરી દઈશું. હવે આપણો મસાલો પીસાઈ ગયો છે. આવી રીતે અધકચરો મસાલો વાપરવાનો છે આપણે. તો ચાલો આપણે શરૂ કરી દઈએ. તો આપણે આ તાસણું લેવાનું છે. એમાં આપણે 250 ગ્રામ ખાંડ લીધી હતી
એ એડ કરી દેવાની છે અને ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી લેવાનું છે. અત્યારે તમે ગેસની આંચ એકદમ ફાસ્ટ જ રાખવાની છે. હવે આપણે આ ખાંડ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. મિનિટ સતત ચલાવતા રહેવાનું છે આવી રીતે. બને ત્યાં સુધી આ મેલ કાઢી લેવાનો તમારે ખાંડનો. જેટલી વાર બને એટલી વાર કાઢી લેવાનો. તો જો આપણે ચાસણી જેવું ઘાટું થઈ ગયું છે, પણ આપણે ચાસણી નથી બનાવવાની, તો આપણે જોઈ લઈએ. આટલું ઘાટું થવું જોઈએ. હજી મને લાગે છે કે થોડું ઘાટું કરવાની જરૂર છે. તો હવે હજી આપણે 1 મિનિટ રહેવા દઈશું. હવે થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ. આટલી ઘાટી થવી જોઈએ. તો હવે આપણે લીંબુ એડ કરી દઈશું. આ લીંબુને આપણે 5 મિનિટ આવી રીતે ચલાવતા રહેવાનું. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. જો થઈ ગયું છે ને એકદમ સરસ. હવે આપણે ગેસ બંધ કરીને એને થોડી વાર 10 મિનિટ ઠરવા દેવાનું છે. ગેસ બંધ કરી દેવાનું અને 10 મિનિટ ઠરવા દેવાનું. અને તો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જો કેટલું સરસ થઈ ગયું છે. તો આપણે જે મસાલો બનાવ્યો હતો એ હવે એડ કરી દઈએ. ચાર ચમચી મીઠું એડ કરશું. બને છે ને એકદમ સરસ. આ અથાણું તમે તરત પણ ખાઈ શકો છો, પણ 2 દિવસ પછી ખાશો તો વધારે ટેસ્ટી લાગશે. છે ને એકદમ સરસ. ચાલો આપણે એને બાઉલમાં કાઢી લઈએ.